શું તમે પણ મારી જેમ રોટલી બનાવવા માંગો છો? હા તો થઈ જાઓ તૈયાર અને મને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું બી ખુશ થઈ જાઉં ને તમને નવી નવી વાનગી બનાવવા માટે હું પ્રોત્સાહિત કરી શકું. હા તો મેં લોટ બાંધી દીધો છે એકદમ કોનો, અને તમે જો બ્લોગ જોવા માંગતા હોય તો આગળના નેક્સ્ટ વ્લોગમાં જોઈ લેજો કે મેં લોટ કઈ રીતે બાંધ્યો છે. તો હું બનાવી રહી છું રોટલી એકદમ સોફ્ટ પાપડ જેવી. અરે પાપડ જેવી ના ખવાય મારા ભૈલા, પાપડ જેવી ખાઈએ તો પાપડ જ ખાવ ને. આપણે તો રોટલી ખાવાની છે, 2 રોટલી ખાઈએ તો બી પેટ ભરાઈ જાય. એ છે ગુજરાતી રોટલી. અને ગુજરાતી રોટલી બનાવવા માટે કંઈ જ કરવાનું નથી, સરસ રોટલી લોટ બાંધી દેવાનો છે ને સરસ રોટલી ફટાફટ કરી દેવાની છે. લોકો તવી પર કરે છે અને આવી રીતે ડાયરેક્ટ બી કરે છે. હું બંને કરું છું, મને ઈચ્છા મુજબ હું કરું છું, કારણ કે હું મારી પોતાની ઈચ્છા વ્યક્ત કરું છું. હા તો મેં ફટાફટ રોટલી બનાવી દીધી છે. અને રોટલી બનાવ્યા પછી તમારે શું કરવાનું છે, ધીમા ગેસે રોટલી નથી કરવાની, તમારે ફૂલ ગેસે જ કરવાની છે. ફૂલ ગેસે એકદમ સરસ થઈ જશે. અને રોટલી ઉપર ફટાફટ ઘી બી ચોપડી દેવાનું છે અને ઉપરા ઉપરી રોટલી મૂકતા રહેવાનું છે, ઉપરા ઉપરી ઘી ચોપડતા રહેવાનું છે. તમારી રોટલી એકદમ સોફ્ટ કોની બની જશે. આ રોટલી તમારા દાદા દાદી ઉંમરલાયક કોઈ બી હશે ને એમને ફટાફટ ચબાઈ જશે એવી મારી સોફ્ટ રોટલી છે. અને જો તમને બનાવતા ના આવડે તો પ્લીઝ મહેરબાની કરીને મારા ઘરે બી આવી શકો છો, હું તમને ગરમ ગરમ રોટલી ખવડાવીશ.